ક્યારે બનાવ બનવા પામ્યો હતો ને શું બનાવ? આ બનાવમાં રામનાથપરા શેરી નંબર 11 મારું જૂનું મકાન છે. ત્યાં બાજુની શેરીમાં ગાળાગાળી કરતા હતા. અમે ઓલી પ્રયાગરાજની કુંભની ટિકિટ કરાવતા હતા, ઓનલાઈન બેઠા હતા. એમાં ગાળાગાળી બોલતો હતો. અમે એને રોક્યો કે ભાઈ ગાળું બોલમાં. કે તારે શું છે? તો ત્યાં અહીંયાથી ભાગી અને કહીને ગયો કે હમણાં આવું છું. અમે અહીંયા કલાક ટિકિટ બિકિટ કરાવી વયા ગયા. પછી અહીંયા ઘરે આવ્યા ગાડી, હું અંદર રૂમ બંધ કરીને સુઈ એમ ઉપલા રૂમમાં બાથરૂમમાં હતો. ત્યાં અહીંયા રિપીટ આવી અને એ લોકોએ આવા કાચબાચ ફોડીને વયા ગયા. કારણ આ જ કે મેં એને ગાર બોલવાની ના પાડી. શેરી રાહિલ એક કરીને હતો ને એક નામ બે ત્રણ જણા અહીંયા હતા. અને અહીંથી કેમેરામાં મારા બેનના આગળ છે ને, મારા બંધ છે અને આગલામાં 5 જણા આવ્યા, 2 સ્કૂટર નીકળે. બસ એ લુખાવેડા, કોઈ જાતનું બધા કેસ એના ઉપર હશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. પોલીસ સાહેબે એમ કીધું, પેલા અમે ગયા એટલે અમારી કાચી ફરિયાદ લેતા હતા. સવારે સાહેબ આવે પછી લેસી, પછી મહેશભાઈ મારો ભાઈ આવ્યો, પછી પાકી ફરિયાદ લીધી અમારી. આ વિસ્તાર ક્યાં આવેલો છે ને કઈ આ જયરાજ પ્લોટ શેરી નંબર 9. શેમાં તોડફોડ કરે છે? મારી ગાડીમાં એક કાચમાં ને અંદર પાણાના ઘા આવ્યા. હવે આપને શું માંગ છે? અમારી માંગ છે કે આને કરી દે, વ્યવસ્થિત સજા દે, કાયદાની રીતે એવી.